દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જો થોડા પહેલા નવરા થઈ ગયા તો લઈ આવ્યા વાડીએ લસણ ને મેથી ધાણા ને બધું તો ડબ્બા ભરી ભરી મૂકી દઈએ સુધારી કમ્પ્લીટ કરી। વૃષ્ટિ તૈયાર થઈ ગઈ? હા। રુદુ એ રુદુ તૈયાર થઈ ગયા? હા। સ્કૂલે જાવ નખ કાપ્યા? બુધવાર છે હો। હા મેં તો કાપ્યું। નાસ્તા બોક્સ નહીં કર ક્યાં નહીં શું કઈ ગયું એનર્જી ક્યાં તાર પાસે છે અમારે આખું છે લાય આજ બુધવાર હોય તો નખ કાપવાના હોય ને બહુ તો છે નહીં કઈ। તમારે તો નખની એલર્જી છે, બતાવો તો નખ તમારે। એ તો રુદુ તો એમનો નખ એને ખાતા જ નથી એવું લાગે છે। એનું મોઢું નાખ્યું છે। એમ એનું મોઢું નાખ્યું છે। એવું છે? હા। સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે। રુદુ તો બૂટ ધોયેલા હતા ને તો અત્યારમાં પહેરી લીધા, ધોઈ દીધા હતા અમે 2 દિવસ સુધી ધોઈતા। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આ અમારા પ્રવીણભાઈ છે, આ અમારા રજનીકભાઈ। ખાલી શૂટિંગ જ વિડિયો નહીં બનાવતા। આ 8 પેલનો કારીગર છે, આ તળિયાનો, હું 8 પેલનો। બાજરાના રોટલા કર્યા, કોબી ગાજરનો સંભારો કર્યો, ઓમાં શું મેથીની ભાજી છે લોટવાળી હોય ને અત્યારે તો શિયાળાની હારી ગેસ ઉપર મૂકો ગરમ ને ગરમ રહે ને તો રોટલાઓમાં હમાય ને આયા સંભારો કોબી ગાજરનો જમવાનું તૈયાર થઈ ગયું। જમવાનું થઈ ગયું તૈયાર? એટલે આપણે કરી નાખીએ તૈયાર। લીટા ક્યાં કર્યા? આમ છે। કોને કર્યા? બતાય બતાય। કોને લીટા કર્યા? અરે લીટા કર્યા ભાઈ। કોને? રુદુજી। તે તાર નાનો પડે? હું અહીંયા નો હોય તો મારે શું કરવું? તે તું ક્યાં છે? હું આમ લેસન કરતી એમ ઉપર। એવું હતું? ભાઈ લીટા કેમ કર્યા?